देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं। भाई थोड़ा साइड में से लो, पीछे रहो। हम तुम्हारे साथ हैं, जीतेंगे, जीतेंगे, આજે અમારા આમ આદમી પાર્ટીના માઇનોરિટી વિંગના પ્રેસિડેન્ટ અમજદભાઈ ખાનની આગેવાનીમાં આજે ગોમતીપુર વોર્ડમાં આજે આમ આદમી પાર્ટીએ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. અમજદભાઈ અને આખી ટીમે આ આખી સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે. સેંકડો લોકો આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે પ્રેરાઈને દરરોજ જોડાઈ રહ્યા છે, હજારો જોડાઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી અને એના એક કાર્યકર્તાઓમાં એક નવું જોશો જોમ જોવા મળી રહ્યું છે. હું અમજદભાઈને આ કાર્યાલય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આગામી સમયમાં અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યાલયો લોકો માટે ખોલવામાં આવશે, જનસંપર્ક કાર્યાલયો ખોલવામાં આવશે અને આખા ગુજરાતમાં પણ અત્યારે આમ આદમી પાર્ટી હરણફાળની ગતિએ આગળ વધી રહી છે. કારણ કે સ્વાભાવિક છે કે ભાજપના ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ છે. ભાજપે લૂંટ સિવાય કંઈ કર્યું નથી. ભાજપે રોડ રસ્તાના કામ હોય, ગટર વ્યવસ્થાના કામ હોય, 70 વર્ષ થયા આઝાદીના, એમાં 30 વર્ષથી અહીંયા સરકાર હોવા છતાં ભાજપના રાજમાં આખી દુનિયા ચંદ્ર અને મંગળ પર જઈ રહી છે. જ્યારે ભાજપ અહીંયા આજે પણ અમદાવાદ જેવા વિસ્તારોમાં, પોશ વિસ્તારોમાં ગટર વ્યવસ્થા સારી નથી રાખી શકતી. પૂરમાં અમદાવાદ તણાતો એવી સ્થિતિ થઈ ગઈ છે. ગુજરાતની હાલત છે, રોડ રસ્તાની વાત. કારણ કે ભાજપને ભ્રષ્ટાચાર કરવા સિવાય કંઈ સમજાતું નથી. એને સત્તાનો ઉપયોગ સેવા માટે નહીં પરંતુ મલાઈ ખાવા માટે કર્યું છે. અમદાવાદનું 14,000 કરોડનું બજેટ છે. 5 વર્ષની ગણતરી કરીએ તો 70,000 કરોડ તો આનું બજેટ થાય અમદાવાદનું, ખાલી શહેરનું. તો અમદાવાદ શું સિંગાપુરથી પણ સારું શહેર અમદાવાદ બની શકે એવી સ્થિતિમાં હોવા છતાં ભાજપના લોકો એના ઘર ભરે છે. જેનાથી દુઃખી થઈને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાની મહેનતના સ્વરૂપે આજે લોકો જોડાઈ રહ્યા છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સામે પક્ષે કોંગ્રેસે 30 વર્ષમાં વિપક્ષની ભૂમિકા પણ સારી ન નિભાવી શકે એટલે લોકો એનાથી પણ ત્રસ્ત છે. એટલે આમ આદમી પાર્ટીનો આગામી સમયમાં મને પૂરો વિશ્વાસ છે કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાનો પહેલો મેયર અહીંયા બેસાડશે એવી મને દેખાઈ રહ્યું છે. અમારા માટે તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ એક સમાન છે. અહીંયા કામની રાજનીતિથી ચાલીએ છે. અમારા માટે આમ આદમીમાં જોડાયેલો એક વ્યક્તિ અમારા પરિવારનો સભ્ય છે. કોઈ જગ્યાએ ક્યારેય અમે ભેદભાવ નથી રાખ્યો અને એટલા માટે જ અરવિંદ કેજરીવાલજીની આ નીતિથી પ્રેરાઈને મારા જેવો સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો આજે 2.5 વર્ષ ત્યાં પ્રદેશ અધ્યક્ષની ભૂમિકામાં છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને પ્રદેશ અધ્યક્ષ બનાવે આ કોઈ નાની સૂની વાત નથી. અને તમે જુઓ કે એ પહેલા ગોપાલભાઈ હતા પ્રદેશ અધ્યક્ષ, એ પહેલા જેટલા પણ આગેવાનો આવ્યા સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિઓને સુકાન સોંપી છે, નવયુવાનો માટે પણ. એટલે આગામી સમયમાં તમામ જ્ઞાતિ, તમામ જાતિ, ધર્મના લોકોને સાથે લઈને આમ આદમી પાર્ટી ચાલવાની છે અને દરેકને ન્યાય पार्टी में पण મળે એ પણ हमारी इसी वजह से गुजरात में बीजेपी को डर है, इसी वजह से चेतर वसावा, कभी ईडी, सारी चीजें इसीलिए लगाई जाती है आम आदमी पार्टी के सामने. देखो बिल्कुल बीजेपी के पास कोई रास्ता नहीं. बीजेपी को लग रहा है कि भाई आम आदमी पार्टी वो सेटिंग वाली पार्टी नहीं. आम आदमी पार्टी और उनके योद्धा सब लड़ाए, हम सब लड़ाए कि देखो और हमें कुछ चाहिए भी नहीं,
ना पद के लिए, ना ओहदे के लिए, ना एमएलए के लिए, ना मंत्री के लिए, हमें कुछ नहीं चाहिए। हमें सिर्फ आम आदमी पार्टी की यहाँ कार्यकर्ता की सरकार बननी चाहिए। उस उद्देश्य से जब निकले हैं तो ईडी सीबीआई उनके हथकंडे अपना रहे हैं, वो भाजपा वाले कि डराया जाए, दबाया जाए। अब चैत्र वसावा कोई गुनाह नहीं है, गुनाह भाजपा वालों ने किया, जेल चैत्र वसावा भुगत रहे। लेकिन अरविंद केजरीवाल जी भी आ रहे हैं 24 तारीख को डेडियापाड़ा में, उन्हीं के विस्तार में पूरे आदिवासियों के समर्थन में, आदिवासियों की आवाज बनकर क्षेत्र वसावा के समर्थन में माननीय अरविंद केजरीवाल जी और भगवत मान जी दोनों आ रहे हैं। हमारे पास लड़ायक योद्धा अरविंद जी जैसे नेतृत्व है, हम लड़ेंगे। भाजपा को चाहे जितना भी लगे, उनको डर है कि आम आदमी पार्टी सरकार बना लेगी। कांग्रेस की तरह हम सेटिंगबाज नहीं है, टिकटें कमलम से तय नहीं होती, और इसी के चलते आप भाजपा को डर है कि यहाँ चलने वाली नहीं है, दाल गलने वाली नहीं है। और इसलिए मुझे लगता है कि केस करेंगे, फर्जी केस करेंगे, 2.5 साल करेंगे, फिर उन्हीं की बारी आएगी, जैसा करेंगे वैसा भुगतेंगे। अच्छा, एक आखिरी सवाल, चूंकि टारगेट है कितनी सीट जीत सकते हो आप? सरकार बनाए नहीं आई, पिछली बार कई सालों से नहीं, सिर्फ 6 महीने लड़े थे और ताजुब हो गए, 41 लाख वोट दिए थे गुजरात की जनता ने, 5 सीट आई थी। और आपने देखा होगा कि 5 में से 1 एमएलए गया, वापस वो सीट आम आदमी ने जूट के ले आई भाजपा के जुगाड़ में से। उपचुनाव होते हुए कांग्रेस 6 उपचुनाव में लड़ी, अकेले लड़ी, फिर भी नहीं जीत पाई। तो आम आदमी भाजपा को हरा सकती है, आम आदमी का सैनिक हरा सकता है, और भाजपा को हराना बहुत जरूरी है। तो मुझे पूरा विश्वास है कि पूरी सरकार 2027 में भारी बहुमत से बनेगी। ईशुदान भाई, एक आखिरी सवाल, चूंकि आप तो खुद पत्रकार बैकग्राउंड के रहे हैं, तो सवाल करना पत्रकारों का हमेशा वो रहता है। गुजरात समाचार पर ईडी की रेड पड़ी थी, अब यहाँ पर ये सवाल उठ रहे हैं कि तबलीगी जमात को लेकर अरविंद केजरीवाल, जो तबलीगी जमात को सीधे जिम्मेदार बता रहे थे जब दिल्ली में मुख्यमंत्री हुआ करते थे, उसी तबलीगी जमात को क्लीन चिट मिल चुकी है। अदालत ने कहा है कि नहीं, उनका कोई रोल नहीं था देखो, कोरोना फैलाने में। देखो, एक चीज है कि भाजपा हर हमेशा कोशिश रही है भाजपा की कि जाति धर्म उस पर राजनीति की जाए। आम आदमी पार्टी की राजनीति काम की राजनीति है, और हम सब एक परिवार हैं, और हमें सब की जिम्मेदारी है कि गुजरात को किसी भी तरह भाजपा के श्रृंगार से छुटकारा दिलाएं। कांग्रेस तो दिला नहीं पाएगी, तो हम वो करके रहेंगे। तबलीगी जमात से माफी मांगेंगे? नहीं, वो मुझे पता नहीं। ખાસ હું આખા આમ આદમી પાર્ટીથી જોડાયેલા મારા તમામ મિત્રોને સૌથી પહેલા તો અભિનંદન આપું છું કે આજે પ્રદેશના નેતા એક માઇનોરિટી સેલની ઓપનિંગ અને સાથે સાથે ગોમતીપુર વોર્ડના ઓપનિંગમાં આવ્યા છે, અને જેટલી મોટી સંખ્યા આજે અહીંયા જોડાવી છે, તો આજે હું આપના માધ્યમથી એ મેસેજ આપવા માંગુ છું અને મારા પ્રમુખ સ્થાનથી કે જે રીતે ગોપાલભાઈએ એમના વિસ્તારમાં કર્યો હતો 6 મહિના પહેલાથી એક્ટિવ થઈને, એ જ રીતે ગોમતીપુર વોર્ડમાં પણ અમે લાગી ગયા છીએ, અને અમારા પ્રમુખ સાહેબને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે આજથી અમે આ કાર્યમાં लाग्યા છીએ, અને આવનારા કોર્પોરેશનની ઇલેક્શનમાં ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની પેનલો જીતીને આવશે, એ હું વિશ્વાસ અપાવું છું। કયા કયા મુદ્દાઓ પર મુદ્દા તો આપ જોઈ શકો છો કે આજે અમદાવાદની જે સ્થિતિ છે, કદાચ મારા કરતા પ્રજાને આપ પૂછો તો એ તમને કહે છે આજે નલ ગટર બસ્તીમાં તો આ ફેલ જ છે। જે એમનો મુદ્દો છે, જેની અંદર જનરલ બજેટ અને કોર્પોરેટ બજેટ વપરાય છે, એમાં તો ફેલ છે। એ સિવાય શરમની બાબત છે કે આજે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદની અંદર જે સ્કૂલો બંધ થઈ રહી છે, આજે આપ જુઓ આ આખા પૂર્વ વિસ્તારમાં કોઈ સ્વિમિંગ પુલ નથી, અહીંયા બાળકોને રમવા માટે કોઈ પ્લેગ્રાઉન્ડ નથી। તો અમે અમારા મુદ્દાઓ લઈને આવ્યા છીએ। પૂર્વ વિસ્તારની અંદર હું આપના માધ્યમથી વિશ્વાસ અપાવું છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે, અને જો મને આમ આદમી પાર્ટી ઉમેદવાર બનાવે તો આપના માધ્યમથી હું વિશ્વાસ અપાવું છું કે આવનારા 4 જ વર્ષની અંદર, હું 5 વર્ષની વાત નથી કરતો, 4 વર્ષમાં અહીંયા એક એવી હોસ્પિટલ બનશે જેની અંદર કેન્સરથી લઈને હાર્ટ એટેકનું ઓપરેશન થશે। બીજી વસ્તુ, એક કોલેજ બનશે જે આજ દિવસ સુધી અહીંયા કોલેજ બની નથી। અને ત્રીજું, મારા વિસ્તારના મારા નાના નાના ભૂલકાઓ માટે, મારા બાળકો માટે, મારા યુવાઓ માટે, ખેલ જગત માટે એક ખેલનું સારામાં સારો મેદાન બનશે, એ હું આપના માધ્યમથી વચન પણ આપું જે છું। ઘણી પાર્ટીઓ છે, ખાસ કરીને ગુજરાતમાં બીજેપીનું દબદબો છે, તો આમ આદમી પાર્ટીને લોકો કેમ વોટ આપશે? આપને બતાવી દઉં, આજથી 10 વર્ષ પહેલા હું અપક્ષ હતો। હું જ્યારે અપક્ષ થઈને મારા વિસ્તારની અંદર મોટામાં મોટી સ્કૂલ બનાવી શકું,
મોટામાં મોટું પાર્ટી પ્લોટ આપી શકું અને હોસ્પિટલ જે સીલ લાગેલી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શારદાબેન હોસ્પિટલ 4 વર્ષથી સીલ હતી એ સીલ ખોલાવીને ત્યાં આગળ આજે સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન મુકાઈ છે તો ક્યાંય ને ક્યાંય અમારા કારણથી છે તો હું વિશ્વાસ અપાવું છું કે મારા જેવા અને મારા પણ કરતાં વધારે મજબૂત આમ આદમી પાર્ટી સૈનિક છે અને એના ઉમેદવારો છે और तमाम मैं ये मानता हूँ कि एक एक शख्सियत एक से बढ़कर एक है मैं आप तमाम का स्वागत करता हूँ और आपसे गुजारिश करता हूँ कि आप जिस कार्यालय के उद्घाटन में आए हैं मैं आपको वादा भी करता हूँ कि यह कार्यालय सिर्फ कार्यालय नहीं सेवा का ऐसा माध्यम बनेगा तो पूरे गुजरात को इसका मैसेज जाएगा जैसा कि आपको पता है कि अरविंद केजरीवाल इस देश के सिर्फ नेता ही नहीं इस देश के एक सच्चे नागरिक भी है उसका मिसाल ये है कि जब तक उन्हें दिल्ली का मौका मिला उन्होंने अपनी जनता की सेवा की पेट भर कर सेवा की उनके हक के लिए उनके हुकूक के लिए तमाम लड़ाइयों को लड़ा देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं।